હું વિશ્વ માલધારી. આજનો લોક પાછો આપણે નરસિંહભાઈ ડેરેથી ચાલુ. અહીંયા આવીને જોયું ત્યાં અમારો કાકો વિંજો બેઠો. આ ગોવિંદો જો કેનું ચાર કરે એટલે વેરાવળ લઈ જવાય ને. અહીં દિનનો સનલો બે આપણો વ્લોગ ખોલીને બેઠા. એટલે તમે પણ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને ચેનલને શેર કરો વધુમાં વધુ, એટલે આપણે વધુ સબસ્ક્રાઈબર મળે. આ નરસિંહભાઈ હિસાબ કરે. આ પ્રદીપ આજે મોડો આવ્યો, ત્રણ ફોન કર્યા ત્યાં તો પૂગ્યો. એટલે આ કઈ સમજતો નથી. એટલે હવે આને છે ને આપણે ડિલેટ મારવો જોઈએ ધીરે ધીરે. અંદરોય તારો 8 કિલોમીટર થાય, અમે 20 કિલોમીટરથી પૂગી જાય. હા, અમે 20 કિલોમીટરથી પૂગી જાય. આમ જો આયલો આવે લાલ ટી શર્ટ વાળો એ ચિરાગ વાઢેર છે. મોડો મોડો 10 વાગે ઉઠીને આયલો. આ પ્લન્જર મારે જો આમાં કેનમાં. આ પ્રદીપ. હું આવ્યો અહીં દીપા પાસે જન્મોહનમાં ખાવા સૂનો લેવા. દીપો હવે કાઢતો નથી સૂનો. મને કે વાર લાગશે કે ઘડીક ઊભો હોય કે તો ઊભો. બીજું શું કરવું આપણે હવે જવાનું છે તારણા. એક ભાઈને થોડુંક એક ઝુમર બુમરના ગોટા વારતો તો એ બધું મૂકવા જવાના છે. તો મૂક્યા હું ને ભાઈ મેરે જઈને મળું કેવા ઝુમર છે હું તમને બતાવી આગળ. હું ઘેરેથી આવી ગયો આ ભાઈ પાસે. આ ભાઈના ઝુમર આપણે લઈને જવાના છે તારે. એ ભાઈ વે ત્યાં બસુ કાકાને આવ્યા ઝુમર હમા કરવા. ઝુમર ખોલીને બેઠા બસુ કાકા. આપણે જવાનું છે તારા ઝુમર હમા કરવા. મેં તમને વાત કરી હતી ને. ઝુમર પછી ગામમાં હમા થઈ જાય એટલે જવાનું ન છું તારા. હવે આવી જાઉં હું મોડો. જોઈ લો આ ગાડી સહેલો ગાડી ઉખાડે. થાકી હતી વરસાદ આવતો હતો ને એટલે ઉખડી જાય એટલે પછી આપણે આમાં પાછું કામ ચાલુ કરવાનું છે. કામ અમે કરતા હતા ત્યાં લાઈટ હોય ગઈ એટલે હવે બેઠા. કામ કરતો હતો ને ત્યાં સા આવી ગયો એટલે હવે સા પી લઈએ. લાઈટ હોય ગઈ ને અમે બેઠા ત્યાં મામા આવ્યા. મામા કે તમે કામ કરી રાખો કે બેહોમાં એ કે અમે જે કામ કર્યું હતું ને એ મામા જોવા ગયા. મામા કે આમાં થોડુંક કે આડાવરું છે એ કે તો આંગળીયું સીંધે મામા. આ સહેલો બોલ ટાઈટ કરતો હતો એનાથી થતા નતા તો મામા કે લાઈ હું કરી દઉં કે તમારાથી ન થાય કે. ગ્રાઇન્ડર લઈને અનિલ વૈરગો કાપવા. બપોરે જમી ઘડીક આરામ લઈ લીધો. હવે પાછા વર્ગી જા અમે કામ ઉપર. સહેલો હવે આવી જાય એટલે વર્ગી જવાની સાડી કામ ઉપર. જરિયો અનિલ ગાડી લેવલ કરીને માન નવીરાય છે. ત્યાં અમારે વેલ્ડિંગ મારવાનું કામ ચાલુ કરવાનું. ત્યાં ગજાની લાઈટ ગઈ. હું સહેલો અનિલ બધા ઉભા બેઠા વાટ જોઈને. લાઈટ આવે એટલે વરાઈ ગયા અમે. લાઈટ આવી ગઈ અનિલ વર્ગી ગયો કાંઈ. સહેલો પીસા મામા પણ પીસા અનિલ આમ વર્ગી ગયો કાંઈ નહીં. ઘડિયાળમાં થઈ ગયા હાડા. હવે આપણે જવું હોશિયાર ડોબા જોવા. બાપાનો ફોન આવે ઘડીક સાંભળવું પડે એના કરતાં વહેલું પૂગી જવાય. હું જાઉં હોશિયાર દોઈને તમને પાછો મળું. હું આવી ગયો આસપાસ પાછો પ્રફુલભાઈ. પ્રફુલભાઈ એમ કે પેલી બારીઓ બાકી છે લટકાઈ. પ્રફુલભાઈને કરવું હું આપણે પ્રફુલભાઈની મુલાકાત લઈ હવે આપણે ભાગ્ય હોશિયાર. મોરાસથી હું પૂગી જાઉં હોશિયાર આપણે હિતરાયમાના મંદિરે. આ ભાઈને આજો ઠેલી દેવાની નથી આપણે દીપીન જોરા આપણો કલેજો એટલે ઠેલી દઈને હવે આપણે જવાનું છે નાહી ધોઈને વાળીએ ડોબા દોવા. નાહી ધોઈ કમ્પ્લીટ તૈયાર થઈને હું આવી જાઉં વાળીએ. ત્યાં હું દો આવ્યો તો નથી ગાડી રોકી ને ત્યાં અમારા કાકા રહ્યા ભાઈ કાંઈ આવી ગયા કામ છે. હવે ત્યાં હું જાઉં હું કામ છે એ તો મને નથી ખબર. ત્યાં જાઉં પછી ખબર શું કામ છે એ. અહીંયા આવીને જોયું ને અમારા ડોહે બાપાએ ડોહીમાં બનાવ્યો લાડવો રવાનો દેશી ઘીમાં. હવે એ આડી ખાય પછી આપણે ભેહું દોવીએ એટલે મજા આવે થોડું. હું હળવો હળવો નાસ્તો થઈ જાય ને. આ મારા કાકા જવારવા ગયો તો એ ખાવા જો જવારવા જતા એ ભગવાનને તો હું જવાર અહીંયા પેલા ખાઈ લીધું. બોલો શું કરવું હવે આમાં. હું ને મારા કાકા અમે ડોહીમાં જો બકડ્યું આવ્યું. હવે એમાં ઓલું હેઠે સોટી ગયું હોય ને દાજીગલ એ ખાવા વર્ગી જાય એમ. આ ત્રા ભેરો એ મૂકી દીધો સાઈડમાં. આમાં જો ઉખડીને ખાઈએ એમ. ચા અમારા કાકા જો ઉખડે રવો ખાય. હવે હું જાઉં ત્યાં દોવા ત્યાં દોય ત્યાં બેન ચાર કરી પછી આપણે જવાનું છે હરીપુર. અહીંયા આવીને જોયું ને તો મારી મમ્મી ને ડિમ્પલ બે દવા વર્ગી જાય. પછી મને કહે હવે તું એ કે બેસી જાય કે પાટલો લઈને કે ડિમ્પલ ઊભી થઈ જાય. હું કાલો બેસી જાય.
આ અમારા પપ્પા તો આમથી ડોલ લઈને હાલ્યા આવે. એ ઓલી બીજી બેને દોવા બે છે તો બે હે તો જા એટલે કાંઈ વાંધો નહીં. હવે હું આ ભેંને દોવા બે જાઉં ને ડિમ્પલ બીજી ભેંનો ત્યાર કરે એટલે ત્યાં દોવાઈ જાય. ત્યાં હું દોવાઈ ગયો એટલે હવે જો મારા પપ્પા નિરણ કરે ને એવું બધું કરે છે આ મોટો. આ પાડો જો અહીં ધાવે એને આપણે બાંધવાનો છે ને આ ભેં હું એ બધું જો બંધાઈ ગયું. આપણે ઝૂલી ને રાયના ને એકે એક બંધાઈ ગયો, એકે બાયણે નહીં થવે, બજ્યો અંદર જ છે. હા મારા પપ્પા જો કે ખાણિયામાં ખતારિયા કરે હવે હું કરે તો રામ જાણે. હા આપણે દૂધનું કેન ભરાઈ ગયું તો આપણે હવે ધીરે ધીરે નીકળવાનું છે. પછી આપણે જવાનું છે રાધે મુરલીધર કેટલ ફીટમાં 2 ઘૂંસાની ગુણું લેવાની છે. એટલે હું આવી ગયો રાધે મુરલીધર કેટલ ફીટ પ્રાઇવેટ લિમિટેડમાં. હવે મને નિકુલ કાકા ડેલો ખુલે તો ખુલ્લો ડેલો નિકુલ કાકાએ. હવે આપણે આડી 2 બેગ ભરી સીધું હરિપુર નીકળી જવાનું છે. એટલે આડી બેગ મૂકીએ તમને બતાવું ને બધું બતાવું તમને. આડી જોઈ લો આમાં નિકુલ કાકા આપણે મારી દીધી ગાડીની મેન ઘોડી. હવે આગળ 2 બેગ ભરવાની છે. હજુ આ પંચરત્ન છે, આ ભૂસો છે આપણે પંચરત્ન છે. જોઈ લો ક્વોલિટી તમે ખાલી જોઈ લો, 1 નંબર છે ક્વોલિટી. તમારા પશુને પંચરત્ન ભૂસો ખવડાવો, દૂધ ફેટ વધારો સાથે વધુ વળતર મેળવો વ્યાજબી અને સસ્તા ભાવે. ડાયરેક્ટ કારખાનેથી જ તમે લઈ જાઓ, કોઈ પણ ડીલર નહીં, કોઈ પણ વચ્ચે મીડિયેટર નહીં ને ડાયરેક્ટ સીધું કારખાનેથી. આપણે અહીંયા આવો ત્યારે ખવડાવો ભૂસો ને ટ્રાય કરો, તમને દૂધ ફેટમાં વળતર 100% મળે ને મળે જ. મારા દીકરાએ ગાડી ચાલુ કરી લીધી, 2 ગુણું બાંધી દીધી, બરોબર. જોઈ લો કુંજ બ્રાન્ડ રાધે મુરલીધર કેટલ ફીડ કુશિયા ગામ. આમ જો છોકરો મહેનત બહુ કરે યાર. આને થોડુંક ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો એટલે ધંધો કરે વ્યવસ્થિત રીતે આગળ વધે. કંઈ મદદ કરવાની હોય આમાં. જોઈ લો એડ્રેસ આ આપણું, બરાબર, કોઈ ભૂલ ન કરતા. હાલો તો અમારા દીકરા 2 બેગ ભરી બીજેથી નીકળી ગયો તો રસ્તામાં પેટ્રોલ પંપ આડો આવ્યો એટલે પેટ્રોલ પુરાવતો જાઉં સીધો હરિપુર જઈને તમને મળું. આપણે ડેરિયા ભૂગવામાં થોડુંક મોડું થઈ ગયું, ઘરાક આવી ગયા હતા બધા એટલે આપણે લોગ ઉતારવામાં થોડુંક શું છે કે વાર લાગી ગઈ હતી. હવે એટલા બધી ઘરાકને જોઈ લો સમજાવી ને હવે હું ભીખાભાઈ બે બેઠા એટલે આપણે આજનો લોગ અહીંયા પૂરો કરી નાખીએ. હું તમને પૂછ્યા છે.